આજના આધુનિક યુગમાં પણ લોકો અંધશ્રદ્ધા પર કેટલી આવી છે તેનો એક કિસ્સો તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં પ્રકાશમાં આવ્યો છે। બે યુવતીઓ અને યુવતીની માતાને સાંકળથી ભુવા દ્વારા મારવાનો કિસ્સો સામે આવ્યો છે, જે હાલ સમગ્ર તાપી જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે આવો જાણીએ શું છે આખી વિગત। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંધાત્રી ગામે રહેતી એક સગીર વયની યુવતી તથા યુવતીની માતા અને અન્ય એક બહેને સાંકળથી માર મારતા થયેલી ઇજાઓને કારણે વાલોડ પોલીસમાં ફરિયાદ અરજ કરવામાં આવી હતી। પોલીસથી બચાવવા કેસથી બચાવવા 10,000 રૂપિયા સમાધાન પેટે આપી મોઢું બંધ કરાવી દેતા સોશિયલ મીડિયા ઉપર ચકચાર મચી છે। વાલોડ તાલુકામાં સોશિયલ મીડિયા ઉપર એક ઘટનાને લઈ ઘણો ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે। જે ઘટનામાં સોશિયલ મીડિયામાં ફરતા થયેલ મેસેજમાં જણાવ્યું હતું કે અંધાત્રી ગામમાં ધારાસભ્યના ફળિયાના બાજુમાં મણિપુર જેવી ઘટના થતા રહી ગઈ હતી। બન્યું એવું કે બુહારીનો એક ભૂવો અને એમની સાથે અંધાત્રીના બની બેઠેલા ચેલા અને આજુબાજુના દુખિયારા ભાઈઓ અને બહેનો ભેગા થઈ ધામણિયા તાળ ફળિયાના એક વ્યક્તિના ઘરે પૂજા વિધિ રાખી હતી અને તેમાં એક 15 વર્ષની બીમાર છોકરી અને છોકરીની મમ્મી અને બીજી 3 દુખિયારી બહેનો ભૂવા સામે જઈને દુઃખ મિટાવવા માટે ગયા હતા। ત્યારે ભૂવાએ એવું કહ્યું કે તમારા શરીરમાં ડાકણ ભરાયેલી છે, એને કાઢવા માટે સાંકળના સપાટા મારવા પડશે। એવું કહી સાંકળના સપાટા મારવાનું ચાલુ કર્યું અને તેમાં આશરે 15 વર્ષની છોકરીને મોઢામાં અને આંખના ભાગે અને પીઠના ભાગે ઘણો માર પડેલ છે। તેની સાથે છોકરીની મમ્મીને અને ફળિયાની અન્ય મહિલા અને બીજી 2 બહેનોને સાંકળથી મારવામાં આવ્યો અને ઘણું વાગ્યું હોવાથી બુહારી પોલીસ સ્ટેશને 4 મહિલાઓએ ફરિયાદ અરજ કરી અને ત્યારબાદ બંને પક્ષોને બોલાવી ઉદ્ધર રૂપિયા 10,000માં પતાવટ કરી। ત્યારબાદ પાછળથી કંઈ પણ થાય તેની જવાબદારી રહેશે નહીં। આ રીતના મેસેજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં લોકો રોજ ધીરે ધીરે વધી રહ્યા છે, લોકોનો રોષ વધી રહ્યો છે। મળતી માહિતી મુજબ વાલોડ પોલીસે ફરિયાદ અરજ બાબતે ભુવાને બોલાવ્યા હોવાથી પોલીસ કેસથી બચવા માટે કોઈક મોટા આગેવાન દ્વારા આ બાબતે બંને પક્ષને વચ્ચે રાખી એક સગીર યુવતી અને 3 મહિલાઓને મારવામાં આવ્યો હોવા છતાં રૂપિયા 10,000માં પતાવટ થયા હોવાનું બહાર આવ્યું છે। ત્યારે આવી અંધશ્રદ્ધામાં માનતા અને ડાકણના વહેમ રાખી એક સગીર યુવતી અને તેની સાથે આવેલ 3 મહિલાઓને મારતા આવા વ્યક્તિઓને બચાવવા માટે જે આગેવાન બહાર આવ્યો હતો તેની સામે લોકોનો આક્રોશ વધી રહ્યો છે। આ ઘટના નાની ન કહી શકાય। 3 મહિલા તથા નાની સગીર વયની યુવતીને સાંકળથી મારતા થયેલ ઈજાઓના કારણે અંધશ્રદ્ધામાં માનનારા પણ પોલીસ સ્ટેશનમાં અરજ કરે અને તેની પતાવટ બહારથી કરી દેવામાં આવે તે કેટલા અંશે યોગ્ય કહી શકાય। નોંધવું રહ્યું કે અંધાત્રી ગામની ઘટના અંગે વાલોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર NG પંચાલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ભોગ બનનાર મહિલાઓને બોલાવતા મહિલાઓએ સમાધાન થઈ ગયા અંગે જણાવતા પોલીસ ફરિયાદ થઈ ન હતી। અહીં મોટો સવાલ એ ઊભો થાય છે કે અંધશ્રદ્ધામાં ભુવા દ્વારા મારવામાં આવેલ ઈજાઓમાં સમાધાન કર્યા પછી મહિલા કે સગીર યુવતીને સમાધાન બાદ પાછળથી કંઈ પણ થાય માટે જવાબદાર કોણ? રિપોર્ટર બિંદેશ્વરી, જ્યાં સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। જી સવિતાબેન ધીરુભાઈ ઢોળિયા, ક્યાં રહેવાનું? ધામણિયા અંધાત્રી। તમારી બેબીનું નામ? તુલસી। તમારી છોકરી સાથે શું ઘટના ઘટી? એને ભૂવા આવ્યા ત્યાં લઈ ગયા એટલે મેં નાહી ગઈ એમ કરીને જોવા ગઈ એટલે છે તો જોવા ગઈ એટલે ચાલ નાહી ગઈ હોય એમ કરીને એટલે તું આવો એમ કરીને પછી મને ની મારતા એમ કીધું એટલે મને મારવા લાગી ગયો ભૂવો। કયા ગામ ગયા હતા ભુવા પાસે? બોડી ફૈરા, અમારા ફૈરામાં। કયો ગામ? આ તાર ફૈરામાં। તમારી બેબીને શું બીમારી હતી કે ભુવા પાસે જવું પડ્યું? એનું મગજનું એવું જ છે। તો કોણે એવું કીધું હતું કે ભુવા પાસે લઈ જાઓ તો સારું થઈ જાય? એટલે કોઈએ કીધો હે પોયરાએ એટલે કે ભૂવા આવલે સતા લઈ જાય એટલે સારી થઈ જાય એટલે પોયરા જાણી નહીં રહેલો એટલે લઈ ગયો એમ। તો ભુવાએ શેનાથી મારી તમારી છોકરીને? પહેલે સાકારે મારી પછી થાપારે મારી। તમે ત્યાં ગયા હતા લેવા માટે તમારી બેબીને? તો શું થયું? મેં લેવા ગઈ એટલે એમ કે તું કોણ બોલવા વળી છે એમ કરીને પછી મને મારવા લાગ્યા। પછી તમે ત્યાંથી કેવી રીતે આવ્યા? પછી મેં બોલાવી લાવી એટલે મેં કીધું છોડી મૂકે એમ કીધું એટલે પછી છોડી મૂકી એટલે મને બોલાવીને મારવા લાગ્યો। તમે આના વિશે કોઈ ફરિયાદ કરી? એટલે અમે પછી ફરિયાદ કરી.